ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાના નિયમોમાં સરકારે બદલાવ કર્યા છે. અત્યાર સુધી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ફોર્મ 16 હતું, પરંતુ હવે આ ફોર્મ 16ના બદલે ફોર્મ 130 આવ્યું છે. આ ફોર્મ 130 શું છે, રિટર્ન નિયમોમાં શું બદલાવ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત ફોર્મ 130 ક્યારે અને ક્યાંથી મળશે તે તમારે જાણવું હોય તો આ વિડીયો સંપૂર્ણ જોજો. પ્રાઇવેટ કે સરકારી નોકરીમાં કામ કરતા લોકો એપ્રિલ મે દરમિયાન ઇન્કમટેક્સની વાતો કરતા હોય છે. આ ઇન્કમટેક્સમાં ફોર્મ 16 મહત્વનું છે. ફોર્મ 16 એ કંપનીમાંથી મળે છે. ફોર્મ 16માં તમે જોઈ શકો છો કે વર્ષ દરમિયાન તમારી કેટલી સેલેરી આવી અને તેની પર કેટલો TDS એટલે કે સરકાર દ્વારા લાગતો ટેક્સ એ લાગવામાં આવ્યો છે. અત્યાર સુધી ઇન્કમટેક્સ એક્ટ 1961 લાગુ હતો, પરંતુ 1 એપ્રિલ 2026થી નવો ઇન્કમટેક્સ રેગ્યુલેશન એક્ટ 2025 લાગુ કરવામાં આવ્યો છે. આમાં ફોર્મ 16ના બદલે ફોર્મ 130નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો તમને થતું હશે કે શું ફક્ત નામ જ બદલાયું છે? તો તેનો જવાબ છે ના, એવું નથી. આમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. ફોર્મ 130માં શું છે તેના એક બાદ એક તમારા તમામ સવાલોના જવાબ તમને મળશે. સૌથી પહેલું છે કે ફોર્મ 16 બંધ કરવાની નોબત કેમ આવી? ફોર્મ 16માં સેલેરી સ્ટેટમેન્ટ અને કેટલો TDS કપાયો તેની ડિટેલ હોય છે. હવે તમે જ્યારે ITR ફાઇલ કરવા જાઓ છો ત્યારે કંપનીનો ડેટા આપવામાં આવે છે, બીજી તરફ સરકારનો ડેટા હોય છે, પરંતુ આ બંને ડેટા વચ્ચે ઘણો વિરોધાભાસ એટલે કે મિસમેચ થતું હોય છે. આ મિસમેચના કારણે કર્મચારીને ઇન્કમટેક્સમાંથી નોટિસ મળે છે. આ નોટિસની જંજાળમાંથી છુટકારો મળે તે માટે ફોર્મ 16ને બદલીને ફોર્મ 130 કરી દેવામાં આવ્યું છે. હવે બીજો મહત્વનો સવાલ, ફોર્મ 130 શું છે? આ એક સરકારી TDS સર્ટિફિકેટ છે જે સરકારી પોર્ટલ ટ્રેસીસ પરથી ડાઉનલોડ કરી શકાશે અને માત્ર કંપની દ્વારા ડાઉનલોડ કરી શકાશે. એટલે કે કોઈ એમ્પ્લોય કે કર્મચારી તેને ડાઉનલોડ કરી શકશે નહીં. ટ્રેસીસ પરથી જાણી શકાશે કે કેટલું TDS સરકારમાં જમા છે. અને ખાસ મહત્વની વાત કે આમાં કોઈ પણ મેન્યુઅલી કે પોતાની રીતના ડેટા એડ કરી શકાશે નહીં. ફોર્મ 16 વખતે મેન્યુઅલી કંપની પોતાની રીતના ડેટા એડ કરી શકતી હતી, જ્યારે ફોર્મ 130માં કંપની કોઈ પણ મેન્યુઅલી પોતાની રીતના ડેટા એડ કરી શકશે નહીં. એટલે કે ઇન્ફોર્મેશન મિસમેચ થવાનો ચાન્સીસ એ ઘટી જશે. હવે વાત કરીએ ફોર્મ 16 એ 2 પાર્ટમાં હતું, જ્યારે ફોર્મ 130 એ 3 પાર્ટમાં હશે. પાર્ટ 1ની વાત કરીએ તો તેમાં તમારી અને તમારી કંપનીની ડિટેલ એટલે કે એડ્રેસ, પાન નંબર, કંપનીનું નામ, કંપનીની વિગત સહિતનો ડેટા હશે. જ્યારે પાર્ટ 2ની વાત કરીએ તો તેમાં સેલેરીની સમરી, વર્ષ દરમિયાન કેટલી સેલેરી મળી, તેના પર કેટલું TDS કપાયું તે સહિતની વિગતો હશે. હવે પાર્ટ 3ની વાત કરીએ તો પાર્ટ 3માં મહત્વનો ડેટા હશે. તમારા ટેક્સેબલ ઇન્કમની ડિટેલ આ પાર્ટ 3માં હશે. આ ઉપરાંત કેટલો ટેક્સ ભરવાનો રહેશે, TDS કેટલો કપાયો, કર્મચારીએ કયા કયા ક્લેમ લીધેલા છે, હોમ લોન વગેરેની ડિટેલ આ પાર્ટ 3માં હશે. આ ઉપરાંત હોમ લોન કે અન્ય કોઈ લોન પર ચાલતા વ્યાજ પર છૂટછાટ આ પાર્ટ 3માં હશે. હવે તમને થતું હશે કે આ ફોર્મ 130 એ શું માત્ર નોકરિયાત માટે જ છે? તો તેનો જવાબ છે ના, ફક્ત જોબ કરનારા લોકો માટે નથી. પેન્શન અથવા FD પર લાગતા TDSને પણ બેંક દ્વારા જાહેર કરવામાં આવશે. બેંક દ્વારા ફોર્મ 130 અને TDS સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. એટલે કે જે લોકો નોકરી ન કરતા હોય, આ ઉપરાંત સિનિયર સિટીઝન, જે પેન્શન ધારકો છે અને FD પર જે લોકો વ્યાજ લઈ રહ્યા છે તે તમામ લોકો માટે ફોર્મ 130 જરૂરી છે. હવે તમને થતું હશે કે આ ફોર્મ 130 એ ક્યારે અને ક્યાંથી મળશે? તો તેનો જવાબ છે આ ફોર્મ 130 15 જૂન સુધીમાં તમે જે કંપનીમાં કામ કરો છો એ કંપની દ્વારા અથવા જે તે બેંકમાં તમારી FD છે એ બેંક દ્વારા ઇસ્યુ કરી આપવામાં આવશે. અને આ પ્રક્રિયા એ ફરજિયાત છે, મહેનત પણ કરવી પડશે. ફોર્મ 130 મળ્યા બાદ RTI ફાઇલ કરવું પડશે, ત્યારબાદ ડિડક્શનનો ક્લેમ કરી શકાશે. મહત્વનું એ છે કે આ ફોર્મ 130 આપણે પોતે ડાઉનલોડ નહીં કરી શકીએ. આપણે જે તે કંપનીમાં કામ કરીએ છીએ અથવા જે તે બેંકમાં આપણે પૈસા રોકેલા છે, FD કરેલી છે, તે બેંક દ્વારા એ ફોર્મ 130 ઇસ્યુ કરી આપવામાં આવશે. જે તે સંસ્થા જ ટ્રેસીસ પોર્ટલ પરથી તેને ડાઉનલોડ કરી શકશે. સૌથી મહત્વની વાત, ફોર્મ 130થી શું ફાયદો થશે અને ફોર્મમાં જો કોઈ સુધારા કરવા છે તો શું કરવું? તો 1 એપ્રિલ 2026થી નવા નિયમો જે લાગુ પડ્યા છે તેનાથી ટ્રાન્સપરન્સી વધશે. કંપની કે એમ્પ્લોય દ્વારા મેન્યુઅલી ડેટા ચેન્જ નહીં થાય, ભૂલ થવાની સંભાવના ઓછી થઈ જશે. જો ડેટામાં કોઈ સુધારા કરવાના હોય તો જે તે કંપનીએ તેની અરજી કરવાની રહેશે. ત્યારબાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ડેટાની ચકાસણી કરીને ડેટામાં સુધારો કરી શકાશે. અગાઉ ફોર્મ 16માં કંપની ભૂલ કરતી હતી અને કર્મચારીને નોટિસ મળતી હતી, પરંતુ હવે એવું નહીં થાય. ફોર્મ 130 ફૂલ્લી ઓટો જનરેટેડ છે, એટલે કે ભૂલ થવાની શક્યતા નહીવત થઈ જશે, જે ફાયદાકારક રહેશે અને નોટિસથી પણ મુક્તિ મળશે. આ વર્ષનું IT રિટર્ન ફોર્મ 16 મુજબ થશે કે ફોર્મ 130 મુજબ તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ડિપાર્ટમેન્ટમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
ત્યારે જોવું રહ્યું કે આ વર્ષનું રિટર્ન કઈ રીતના ફાઇલ કરવામાં આવે છે. આશા રાખીએ કે ફોર્મ 130 વિશે તમને મહત્વપૂર્ણ જાણકારી મળી હશે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.